શું મિત્રો મૃત્યુને હરાવી શકાય છે? આવો જ એક પ્રશ્ન લઈ પુત્ર વિયોગમાં ગાંડી ઘેલી થયેલી કીછા ગૌતમી ભગવાન બુદ્ધ પાસે પોતાના મૃત દીકરાને લઈને જાય છે. ત્યાં જઈને કહે છે કે પ્રભુ મારા દીકરાને બચાવી લો. ભગવાન બુદ્ધ પણ કહે છે કાંઈ વાંધો નહીં, હું બચાવી લઈશ, પણ એક શરત છે. અરે ગામની અંદરથી એક મુઠ્ઠી રાઈના દાણા લાવવાના છે, પણ એવા ઘરેથી લાવવાના છે કે જે ઘરે ન તો કોઈ માતા કે પિતાનું મૃત્યુ થયું હોય, ન કોઈ ભાઈ બહેન કે દીકરાનું મૃત્યુ થયું હોય. પુત્ર વિયોગમાં ગાંડી ઘેલી થયેલી કીછા ગૌતમી રાજી થઈ જાય છે અને ગામમાં મુઠ્ઠી રાઈના દાણા લેવા માટે નીકળી પડે છે. એક ઘરેથી બીજા ઘરે, બીજા ઘરેથી ત્રીજા ઘરે, આમ એ આખું ગામ ફરી વળે છે અને સાંજ પડી જાય છે. સાંજ પડતાની સાથે જ કીછા ગૌતમીને બધી વાત સમજાઈ જાય છે. જ્યારે એ પાછી ગૌતમ બુદ્ધ પાસે આવે છે ત્યારે એના બંને હાથ ખાલી હોય છે અને ભગવાન ગૌતમ બુદ્ધ એને પ્રશ્ન કરે છે કે મુઠ્ઠી રાઈના દાણા ન મળ્યા? ત્યારે કીછા ગૌતમી કહે છે કે મુઠ્ઠી રાઈના દાણા તો ન મળ્યા પ્રભુ, પણ મને બહુ જ જરૂર મળી ગયો. મિત્રો, મૃત્યુ એક એવું અટળ સત્ય છે જેને જો આપણે સ્વીકારી લઈએ તો આપણા દુઃખ ઓછા થઈ જાય છે.